નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। મિત્રો, હાલમાં જ જે માવઠુંએ ખૂબ ખેડૂતોને અસર કરી છે, ખેડૂતોનો કપાસ તેમજ મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે, તો હવામાન ખાતા દ્વારા ફરીવાર આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, જાણીએ સમગ્ર સમાચારમાં। ગુજરાતમાં ખેડૂતોને રડાવનારા માવઠાએ વિરામ લીધો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂતો માટે ટેન્શન વધારવાના છે। એક અહેવાલ અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે। સાથે 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેમણે પણ મહત્વની આગાહી કરી છે। 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતની અંદર વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેની અસર ગુજરાતમાં થશે। 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની શકે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 18 થી 24 નવેમ્બર દરમિયાન માવઠા જેવું હવામાન રહી શકે તેવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, અત્યારે જે માવઠું કમોસમી વરસાદ થયો છે, જેને કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। અત્યારે જે માવઠું જે અઠવાડિયા સુધી વરસાદ વરસ્યો હતો, તે માવઠાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। આવું ભયંકર માવઠું અને ભયંકર ખેડૂતોને નુકસાની ગઈ છે। તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેમણે ફરીવાર આગાહી કરી છે કે 7 નવેમ્બરથી આજે દક્ષિણ ભારતની અંદર વરસાદ પડવાની શક્યતા છે, જેની અસર ગુજરાતને પણ થઈ શકે છે। અને 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની શકે તેવી આગાહી કરવામાં આવી છે। જો બંગાળની ઉપસાગરમાં ફરીવાર વાવાઝોડું સક્રિય થશે તો તેની અસર ગુજરાત ઉપર 18 થી 24 તારીખ એટલે કે 18 થી 24 નવેમ્બર દરમિયાન માવઠા એટલે કે કમોસમી વરસાદની શક્યતા ગુજરાતને થવાની છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર। મિત્રો, હાલમાં જે માવઠું થયું છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે, તો સરકાર તરફથી તેમને સહાય રૂપે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તો વિગતવાર વાત કરવી છે કે ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય મળશે। જોડાયા રહો સમાચારમાં। તો મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર સમાચાર વિશે। તો ગુજરાતના ખેડૂતો હાલમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં વરસાદ અને ત્યારબાદ સતત કમોસમી વરસાદને કારણે તેમને પાકોને ભારે નુકસાની થયું છે। મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક જે ઉપજ ઉપર હતો અને તેવા જ સમયે કમોસમી વરસાદ એટલે કે માવઠાની અસરને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનો પાકને નુકસાન થયું છે, તેમજ ગુજરાતના નાના મોટા ખેડૂતો તેમજ મગફળી તેમજ કપાસના પાકો સાથે સંકળાયેલા હોય છે તેમને મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે। તો ગુજરાત સરકાર દ્વારા તેમને સહાય એટલે કે વળતર રૂપે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકાર હવે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને ખેડૂતોને પાકને જે નુકસાન થઈ છે તેને ભરપાઈ કરવા માટે ગુજરાત સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, રાજ્યમાં કમોસમી વરસાદથી આશરે 16,000 ગામડાઓમાં 4.2 મિલિયન હેક્ટર જમીનને નુકસાન થયું છે। મિત્રો, તાત્કાલિક સર્વે દ્વારા જે માહિતી સરકારને મળી છે તે મુજબ 16,000 ગામડાઓને ગુજરાત સરકાર દ્વારા સહાય કરવામાં આવશે। 16,000 ગામડાઓના ખેડૂતોને સહાય કરવામાં આવશે અને 4.2 મિલિયન હેક્ટર જમીનને નુકસાન થયું છે આ માવઠાને કારણે। તો મિત્રો, સરકાર દ્વારા 10,000 કરોડનું રાહત પેકેજ જે ખેડૂતોને વળતર સ્વરૂપે આપવામાં આવશે। મિત્રો, હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે। જે નાના મોટા તમામ ખેડૂત મિત્રો છે જેમને માવઠાની અસર જે અઠવાડિયા પહેલા વરસાદ થયો છે, જે કમોસમી વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે, તેવા તમામ ખેડૂત મિત્રોને રાહત એટલે કે વળતર આપવામાં આવશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ
ઉદ્યોગોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર ઉપર એક નજર કરીએ તો સુરત શહેરમાં જે હીરા ઉદ્યોગ સ્થપાયો છે, હીરા ઉદ્યોગને લઈને જોઈએ મહત્વના સમાચાર. તો વિગતવાર વાત કરવી છે હીરા ઉદ્યોગ વિશે. તો હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક જે દોર ચાલી રહ્યો હતો. સુરતની અંદર જે હીરાના કારખાનેદારો હોય છે તેમણે દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરી હતી, કારણ કે મંદીને લઈને સુરતની અંદર જે ઉદ્યોગપતિઓ છે, હીરાના કારખાનેદારો, હીરાના માલિકો, તેમણે લાંબા વેકેશનની જાહેરાત કરી હતી. પરંતુ અત્યારે જે વિદેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધતા જે વેકેશન છે જે એને ટૂંકાવવાનો સમય આવી ગયો છે. આમ તો દિવાળી પૂરી થતાં હવે કારખાના ખુલી રહ્યા છે, પરંતુ એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી પ્રસ્થાપિત થાય છે કે વિદેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે. તો મિત્રો, વાત કરવી છે વિગતવાર સમાચારમાં. તો જે વેકેશનની જાહેરાત કરતા રત્ના કલાકારો હવે પોતાના વતન ગામડાઓમાં ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. તો બીજી બાજુ હવે લેબગ્રોન ડાયમંડની વિદેશમાં માંગ વધતા મોટા ઓર્ડર મળવા લાગ્યા છે, જેથી હીરાના કારખાનાદારોએ કારખાના શરૂ કરી દીધા છે, પણ રત્ન કલાકારો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો શહેરના ઘણા કારખાનેદારોએ રત્ન કલાકારોને પરત બોલાવવા માટે મોબાઈલ ફોન પણ કર્યા છે. વિદેશમાં લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી સુરતના અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી હીરાના કારખાનાઓ ફરી શરૂ કરી દીધા છે. જોકે હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાઓમાં હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા 2 વર્ષથી સુરતનો પ્રભાવ ઝડપી વધી રહ્યો હોવાની શક્યતા છે. ફરી વખત ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર. તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બનતી જાય છે. આ સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત ખૂબ પ્રમાણમાં કફોડી બનતી જાય છે. વિગતવાર વાત કરીએ છીએ સમાચારમાં, તો ખેડૂતોની જે હવે છે ખેતી કરવા માટેનો ખર્ચ વધી રહ્યો છે, જ્યારે ઉત્પાદન એટલું મળતું નથી. સામાન્ય રીતે વાત કરવી છે તો જે કપાસની ખેતી તેમજ મગફળી ખેતી વગેરે પ્રકારની ખેતી ખેડૂત કરે છે, તો તેમને દવાનો ખર્ચ અને જે જમીન ખેડનો ખર્ચ છે તે વધુ પ્રમાણમાં થાય છે. જ્યારે તે માર્કેટની અંદર માર્કેટયાર્ડની અંદર કપાસ કે મગફળી વેચવા જાય છે તો તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી. આથી ખેડૂત લેણામાં ડૂબતો જાય છે, દેવામાં ડૂબતો જાય છે. તેનું કારણ છે દવા અને ખાતરનો ખર્ચ તેમજ જે મજૂરીનો ખર્ચ વધી જાય છે, જ્યારે તેમને પૂરતા પ્રમાણમાં પૈસા માર્કેટ યાર્ડ તરફથી અથવા તો સરકાર તરફથી મળતા નથી, કારણ કે સરકાર ટેકાના ભાવની ખરીદી પણ પૂરતા પ્રમાણમાં પૈસા આપી કરતી નથી, અને લિમિટમાં એટલે કે 125 મણ જેટલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે આ વર્ષે. જ્યારે ખેડૂતોની માંગ છે 200થી વધારે, પણ ખેડૂતોની એવી માંગ હતી કે 200 મણ જેટલી મગફળી સરકાર ખરીદે તો તેમને આ વર્ષે જે માવઠાની અસર થઈ છે તેનાથી થોડુંક રાહત મળે, પરંતુ ખેડૂત આવક ડૂબતો જાય છે. વિગતવાર વાત કરીએ તો માર્કેટની અંદર અત્યારે જે જંતુનાશક દવાઓ પણ ડુપ્લિકેટ મળે છે. ઉપરાંત જે ખાતરો, રાસાયણિક ખાતરો છે જે પણ ડુપ્લિકેટ માર્કેટમાં આવી રહ્યા છે, અને વધુમાં ખેડૂતો આવા પ્રકારની પણ થપાટ ખાતો હોય છે, જેથી ખેડૂતો પાયમાલ બની રહ્યો છે. વિગતવાર વાત કરીએ સમાચારમાં તો આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી ખૂબ મોંઘી થઈ રહી છે. તેમાંય કુદરતી થપાટ વાગે માવઠા સ્વરૂપી વરસાદ જો ખેડૂતોને નુકસાન પહોંચાડે તો ખેડૂત દેવાદાર બનતો જાય છે અને લેણામાં ડૂબતો જાય છે. ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતો જાય છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી જે ગુલાંગનો પોકારવામાં આવે છે, મોટી ઉલટાનું જે ભાષણ દ્વારા ખેડૂતોને રાજી કરવામાં આવે છે, પરંતુ તે જે ખેડૂતો છે જે ખેતી કરે છે તેમને માટે તો રોવાનો જ વારો છેલ્લે આવે છે. ઉલટાનું ખેડૂતોની આર્થિક દશા વધુને વધુ કથળી બની જાય છે. આજે દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ જે ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પૂરતા પૈસા મળતા નથી. મજૂર વચ ખેડૂતોને ઓછા ભાવે જસણ વેચવી પડી રહી છે, અને જ્યારે વેચવા જાય છે ત્યારે માર્કેટ યાર્ડની અંદર તેમને કડદો કરી ખેડૂતોને વધુ મારવામાં આવે એવી સ્થિતિ થઈ જ રહી છે. તો દર સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતને બેંક ધિરાણ લેવું પડે છે. જે ખેડૂતો લોન લે છે તેના પણ પૂરતા પૈસા થતા નથી, અને ખેડૂતોને વ્યાજ ભરી પાયમાલ થતો જોવા મળી રહ્યો છે.
ખેડૂતો 7% વ્યાજ વધુમાં વધુ તો 3 લાખ સુધીની લોન લેશે તો તે દેવામાં ડૂબતો જાય છે. એક તો પૂરતા પ્રમાણમાં જે દવા લીધી હોય છે, દવા, બિયારણ અને ખેત મજૂરીના પૈસા થતા નથી અને તેમાં પણ ખેડૂત લોન લઈ રહ્યો છે. તો અત્યારે જે ગુજરાત માથે લોન, ખેડૂતોને જે માથે લોનનો આંકડો છે તે ખૂબ વિશાળ મોટો વધી રહ્યો છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.